ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ સેન્ટ ઝેવિયર સી ક્લાસ. આજે આપણું જે તમારું જે નિબંધ છે માય કન્ટ્રી એટલે મારું દેશ એ આપણે કરવાના છીએ અને એ તમને તમારી નોટબુકમાં લખવાનું છે અને એનું PDF ટીમ્સમાં આવી જશે. માય કન્ટ્રી એટલે મારું દેશ. ઇન્ડિયા ઇઝ માય કન્ટ્રી. ઇન્ડિયા જે છે આ મારું દેશ છે. શી ઇઝ માય મધરલેન્ડ, આ મારી માતૃભૂમિ છે. આઈ લવ હર સો મચ એટલે મને મારા દેશ પ્રતિ બહુ પ્યાર છે. ઇટ ઇઝ અ વેરી બિગ કન્ટ્રી, એ બહુ મોટી કન્ટ્રી છે. મોર દેન 100 crore પીપલ live here એટલે 100 કરોડથી વધારે લોકો અહીંયાના નિવાસી છે અને અહીંયા રહે છે. દે ઓલ લિવ વિથ પીસ એન્ડ હેપીનેસ, એ બધા શાંતિથી અને ખુશીથી રહે છે. અને ઇન્ડિયા જે છે, ઇન્ડિયામાં અલગ અલગ તહેવારો હોય છે, એના માટે પણ પ્રસિદ્ધ છે અને અલગ અલગ લોકો અહીંયા રહે છે, અલગ અલગ ધર્મના, અલગ અલગ જાતિના. તોય પણ અહીંયા વધારે પડતું ઝઘડા થતા નથી અને બધા એકતાથી અને બધા લોકો એકતાથી રહે છે. ભલે આ 100 કરોડ કરતાં વધારે લોકો અહીંયા રહે છે, પણ જોવામાં આવે છે કે આ એક દેશ છે અને અલગ અલગ લોકોની અલગ અલગ પ્રથાઓ હોય છે, અલગ અલગ માન્યતાઓ હોય છે, અલગ અલગ ડાન્સ હોય છે. તો એમાં પણ અમારું જે દેશ છે એ બહુ આગળ છે. અહીંયા ડૉક્ટર્સ પણ છે, એન્જિનિયર્સ પણ છે. તો એટલે બુદ્ધિમત્તામાં પણ આપણું જે દેશ છે એ આગળ છે. તો પહેલા ફકરામાં કે તમારી દેશનું નામ શું છે એ લખવાનું છે અને એમનો થોડોક ઇન્ટ્રોડક્શન આપવાનું છે, પરિચય આપવાનો છે. તો અહીંયા આપણે એ કહ્યું છે કે મારી દેશનું નામ ઇન્ડિયા છે અને એ મારી માતૃભૂમિ છે અને હું એને બહુ પ્યાર કરું છું. એ બહુ મોટી કન્ટ્રી છે અને 100 કરોડથી વધારે લોકો અહીંયા રહે છે. દે ઓલ લિવ વિથ પીસ એન્ડ હેપીનેસ, તે બધા ખુશીથી અને શાંતિથી અહીંયા રહે છે. પછી બીજો ફકરો, એક લીટી મૂકીને બીજો ફકરો શરૂ થઈ જાય છે અને બધું માર્જિનથી ટચ કરીને લખવાનું છે. એક એરો કરીને બીજો ફકરો શરૂ કરી દેવાનો. ઇન્ડિયા ઇઝ અ કન્ટ્રી ઓફ ફેસ્ટિવલ્સ એટલે ઇન્ડિયા જે છે એ તહેવારોનો દેશ છે. ઓલ ફેસ્ટિવલ્સ આર સેલિબ્રેટેડ વિથ જોય એન્ડ હેપીનેસ એટલે જોય એટલે કે આનંદ અને ખુશીથી આ બધા જે તહેવારો છે એ ઉજવવામાં આવે છે, મનાવવામાં આવે છે. અને અહીંયા તહેવારોનું નામ હોલી, દિવાળી, ઈદ, ઉત્તરાયણ, ક્રિસમસ, રક્ષાબંધન, રિપબ્લિક ડે, ઇન્ડિપેન્ડન્સ ડે, નવરાત્રિ, જન્માષ્ટમી, પોંગલ, મહાશિવરાત્રિ, ગણેશ ચતુર્થી, ઓલ આર વેરિયસ ફેસ્ટિવલ્સ ઓફ ઇન્ડિયા એટલે આ બધા જે છે જુદા જુદા તહેવારો છે હિન્દુસ્તાનના. તો પહેલા ફકરામાં આપણે એ બતાવ્યો કે કેટલા લોકો અહીંયા રહે છે. બીજા ફકરામાં એ લોકોનો અલગ અલગ તહેવાર હોય છે એ આપણે કહીએ છીએ અને ઇન્ડિયાને કઈ રીતે પણ ઓળખવામાં આવે છે કે તહેવારોનો દેશ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને અહીંયા બધા જે છે ફેસ્ટિવલ્સ એટલે તહેવારો મનાવવામાં આવે છે વિથ જોય એન્ડ હેપીનેસ એટલે આનંદ અને ખુશીથી અહીંયા ઉજવણી કરવામાં આવે છે બધા તહેવારોની. અને હોલી, દિવાળી, ઈદ, ઉત્તરાયણ, ક્રિસમસ જે ક્રિશ્ચન્સનો તહેવાર છે, રક્ષાબંધન ભાઈ બહેનનો તહેવાર, રિપબ્લિક ડે ગણતંત્ર દિવસ, ઇન્ડિપેન્ડન્સ ડે આઝાદીનો દિવસ, નવરાત્રિ, જન્માષ્ટમી, પોંગલ, એ બધા જે છે અલગ અલગ તહેવારો છે અને એ અહીંયા મનાવવામાં આવે છે. બધા લોકોની અલગ અલગ માન્યતાઓ હોય છે, અલગ અલગ દેવી દેવતાઓ હોય છે, મંદિરો પણ હોય છે અહીંયા. તો એની સાથે એ જે છે એ પણ અહીંયા તહેવાર પણ મનાવવામાં આવે છે. ગણેશ ચતુર્થી, ઓલ આર વેરિયસ ફેસ્ટિવલ્સ ઓફ ઇન્ડિયા, મહારાષ્ટ્રનો સૌથી મોટો તહેવાર છે ગણેશ ચતુર્થી. ગણેશ ભગવાનને આપણે 11 દિવસ એમને આપણે આપણા ઘરમાં આમંત્રિત કરીએ છીએ, પછી એની પૂજા કરીએ છીએ, અલગ અલગ ભોગ ચડાવીએ છીએ. જન્માષ્ટમીમાં કૃષ્ણ ભગવાનનો જન્મ હોય છે એ આપણે ઉજવાઈએ છીએ. વૃંદાવન, બ્રિજ, પછી એ બધા જે ગાંવ છે એમાં એ બહુ ખુશીથી અહીંયા ત્યાં મનાવવામાં આવે છે. હોલી કલર્સનો ફેસ્ટિવલ છે, એ બધા અહીંયા ઉજવણી કરવામાં આવે છે. ઈદ મુસલમાનોનો છે, પોંગલ ઓલી સાઈડનો છે, નીચે જે કેરલામાં ને એ બધા લોકો રહે એ મનાવે છે. મહાશિવરાત્રિ શિવ ભગવાનનો છે. એ બધા તહેવારો છે અને હિન્દુસ્તાનના ને એ તહેવારોનો દેશ તરીકે પણ ઓળખાય છે અને આ બધા તહેવારો અહીંયા મનાવવામાં આવે છે. ત્રીજો અને છેલ્લો ફકરો, પછી એક લીટી મૂકીને તમારો બીજો ફકરો થઈ જાય પછી એક લીટી મૂકીને તમને ત્રીજો ફકરો શરૂ કરવાનો છે. માર્જિનથી ટચ કરીને લખવાનું છે અને એક એરો કરી દીજો. દેર આર મેની બિગ રિવર્સ એન્ડ માઉન્ટેન્સ એટલે અમારા દેશમાં ઘણા
ઘણી બધી મોટી નદીઓ પણ છે અને માઉન્ટેન્સ એટલે પહાડો પર છે. ઇન્ડિયા ઇઝ ઓલ્સો નોન એઝ લેન્ડ ઓફ ટેમ્પલ્સ એટલે આ ભૂમિ આ મંદિરોની ભૂમિ પણ તરીકે પણ આ ઓળખાય છે. હિન્દુસ્તાન મંદિરોની ભૂમિ પણ તરીકે પણ કરીને ઓળખાય છે. ઇટ ઇઝ એન એન્શિયન્ટ એન્ડ ફેમસ કન્ટ્રી. એન્શિયન્ટ એટલે આ બહુ પૌરાણિક અને પ્રસિદ્ધ દેશ છે. આ બહુ પૌરાણિક અને પ્રસિદ્ધ દેશ છે. ઇટ્સ હિસ્ટ્રી હેઝ બીન વેરી ઓલ્ડ એટલે અહીંયા એની જે હિસ્ટ્રી છે પાસ્ટ છે એ પણ એ બહુ જૂની છે. આઈ એમ વેરી પ્રાઉડ ઓફ માય કન્ટ્રી અને હું જે છે મને મારી કન્ટ્રી ઉપર મારા દેશ ઉપર બહુ ગર્વ છે. ત્રીજો ફકરામાં એ ખાલી અંતનો ફકરો છે તો એમાં થોડુંક જ કહેવાનું અને અહીંયા સમાપ્ત કરી દેવાનું. પછી તમારું જે એસે છે અહીંયા પૂરો કરી દેવાનો. દેર આર મેની બિગ રિવર્સ એન્ડ માઉન્ટેન્સ એટલે અહીંયા જે છે ઘણી મોટી નદીઓ પણ છે અને પહાડો પણ છે. હિમાલયાસ છે, સાપુતારા, હવે બધા અલગ અલગ નામ છે. એ લખાવીશ તો પછી એસે લંબુ થઈ જશે એટલું તમને યાદ કરવામાં તકલીફ થશે. તો એના લીધે શોર્ટ રાખ્યું છે અને સિમ્પલ રાખ્યું છે. ઓકે, તો એટલે અહીંયા ઘણી મોટી નદીઓ છે, પહાડો છે. ઇન્ડિયા ઇઝ ઓલ્સો નોન એઝ લેન્ડ ઓફ ટેમ્પલ્સ ઘણા બધા મંદિરો છે અહીંયા. કેદારનાથ, સોમનાથ એટલા ઘણા બધા છે. તિરુવનંતપુરમ અહીંયા બધા દેવી દેવતાઓનું પણ માન રાખીએ છીએ આપણે, એમનું સન્માન રાખીએ છીએ, એમની પૂજા કરીએ છીએ એવી રીતે. ઇટ ઇઝ એન એન્શિયન્ટ એન્ડ ફેમસ કન્ટ્રી. અંબાજી છે ટેમ્પલ, પાવાગઢ, તો એ બધા અહીંયા છે. તો એ બધું છે આ બધું ક્યાં છે? હિન્દુસ્તાનમાં છે. તો એ પણ એની રીતે પણ આ પ્રસિદ્ધ છે. ઇટ ઇઝ એન એન્શિયન્ટ એન્ડ ફેમસ કન્ટ્રી એટલે આ જે છે બહુ પૌરાણિક એટલે બહુ જૂની અને બહુ ફેમસ એટલે બહુ પ્રસિદ્ધ દેશ છે. ઇટ્સ હિસ્ટ્રી એટલે એમની જે હિસ્ટ્રી છે હેઝ બીન વેરી ઓલ્ડ કે કેવી રીતે બન્યો આપણો દેશ, કેવી રીતે અહીંયા લોકોનો વસાવો થયો, કેવી રીતે અલગ અલગ જાતિ અને ધર્મના લોકો અહીંયા એક સરખા કરીને રહે છે, એ બધું એમની હિસ્ટ્રીમાં આવે છે. આઈ એમ વેરી પ્રાઉડ ઓફ માય કન્ટ્રી એટલે હું જે છે મારા દેશ ઉપર મને બહુ ગર્વ છે. હવે આ જે છે એસે એમનો PDF ટીમ્સમાં આવી જશે અને એ તમને તમારી નોટબુકમાં લખવાનું છે. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળશું. ત્યાં સુધી તમે લોકો ભણતા રહેજો.